દર્શક મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારના ઘરમાં કોમ્પ્યુટર યુગની શરૂઆત થઈ ચૂકી છે. મેં તમને કહ્યું ને, આખા ઘરે ઝુંબેશ ઉપાડી હતી, લેપટોપ અપાવ. ના છૂટકે મારે બેંકમાંથી લોન લઈ ને 4 લેપટોપ લેવા પડ્યા છે. એ ઓછું એમ અમારા હિતિયાએ તાબડતોબ બ્રોડબેન્ડનું કનેક્શન પણ લઈ લીધું છે. ખર્ચાના પાર નથી સાહેબ. પણ એક વાત તમને કહી દઉં, હવે અમારા ઘરમાં સ્મશાન વત શાંતિ જ હોય છે. બધા પોતપોતાના લેપટોપ પર બિઝી, ઇન્ટરનેટ પર કંઈક સર્ફિંગ ચાલતું હોય છે. મારા દાદાજી શીખી ગયા છે ચલાવતા. આખો દિવસ આમ સ્ક્રીન સામે ડોળા કાઢીને જોતા હોય છે. દુનિયાભરના બાબાઓના ચરિત્ર ઉખેડતા હોય છે. હવે એમના પોતાના ચરિત્રના ઠેકાણા નથી, પણ એમને બીજાના ચરિત્રમાં એટલો રસ પડે છે. ને મારા બાપુજીએ દુનિયાભરની મહિલા સંસ્થાઓ સાથે સંપર્ક ચાલુ કરી દીધો. આખો દિવસ ખબર નહીં શું મહિલાઓ સાથે ચેટિંગ કરે છે. મને તો લાગે થોડા વખતમાં બાપુજી પોતે મહિલા ન બની જાય. અને હિતિયો ખબર જ નથી, એ બધું ખાનગીમાં જ કરતો હોય છે. જરા જોવા જઈએ એટલે આમ ફેરવે લેપટોપ. કોને ખબર એની શું પ્રવૃત્તિઓ ચાલે છે અને સુશીલાએ શું ઉપયોગ કર્યો. આ લેપટોપ વસાવ્યું એટલે હવે એ આખો દિવસ કુકરી શો જુએ છે. કુકરી શો દુનિયા આખીના જોઈને મારા પર અખતરા કરે છે. તમે નહીં માનો, આજે એણે સવારે મને જમવામાં રશિયન ડીશ આપી. મેં પૂછ્યું આ શું છે, તો મને કહે ધીસ ઇઝ સુઝારી, રશિયન વાનગી. ખાટો રસો. હજી મને ઉપકા આવે સાહેબ. આ કોમ્પ્યુટરને લીધે મારી તબિયત લથડશે. અને સાહેબ બીજી, આ હિતિયો હરામખોર નપાવટ હજી 18નો થયો નથી, એટલે એણે મારા નામે ફેસબુક પર એકાઉન્ટ ચાલુ કર્યો અને મારો નંબર નાખ્યો છે. એ બેઠો છોકરીઓ સાથે ચીટ-ચાટ કરે છે. મને ફોન આવે છે, હાય હોટી, હાય નોટી, કભી મિલના હે, કિધર મિલના હે. અરે શું મિલના હે? આ હિતિયો મળે એટલી વાર છે. આજે સાલાના ચામડા ઉતારી નાખું. હરામખોરે આવો આ 2 નંબરી ફેસબુકનો એકાઉન્ટ ખોલ્યો છે મારા નામે. આમાં મારે ફેસ બતાડવા જેવું નહીં રહે. ફ્રેન્ડ્સ, મારા બાપુજી અને દાદાજી હમણાં જ અંબાજીના દર્શન કરી આવ્યા. ત્યાંથી થોડા દિવસ આબુ પણ હવાફેર કરી આવ્યા. પાછા આવ્યા ત્યારથી ઘરમાં શાંતિ છે, પવિત્ર વાતાવરણ થઈ ગયું છે. દાદાજી તો એકદમ શાંત પડી ગયા છે. મને તો એક જ આઈડિયા આવે છે કે દર વર્ષે આ બંને વડીલોને ક્યાંક જાત્રા પર મોકલી દેવા જોઈએ, એટલે આખું વર્ષ નિરાત. અરે ભાઈ ગિરીશ, હા, ઓફિસેથી આવતી વખતે જરા એક ગોર મહારાજનું નક્કી કરતો આવજે ને. જરા દાદાજીની ઈચ્છા છે કે ઘરમાં સત્યનારાયણની કથા કરાવી લઈએ. અચ્છા, હા ઠીક છે, ચાલો કરાવી લઈએ. ક્યારે કરવી છે? બસ આવતા અઠવાડિયે કરાવી લઈએ. ભલે, હું કરું વ્યવસ્થા. મને લાગે છે ગિરીશ કે હવે તારા દાદાજી જાજુ નહીં ખેંચે. રોજ મને કહ્યા કરે છે કે આ દિવાળી હવે મારાથી જોવાશે નહીં. બસ ભગવાન મને આમ જ સારો સમો ઉપાડી લે તો સારું. હાસ તો ભગવાન ઉપાડી લે તો આપણને શું વાંધો હોય? શું બોલ્યો? ના એટલે ભગવાન પાસે આપણી મરજી ક્યાંથી ચાલવાની? એમની તો અંતિમ ઈચ્છા છે કે એમની હાજરીમાં જ હિતેશના લગ્ન કરી નાખવા. શું? હિતિયાના લગ્ન આ ઉંમરે? અરે હજી હિતિયો બાળક છે, કાયદેસર પણ આ ગુનો કહેવાય. હું પણ જાણું છું, પણ એમણે તો ભાસ્કરભાઈની ભાવના સાથે મનોમન બંનેનું ગોઠવી પણ દીધું છે. ભાસ્કરભાઈની ભાવના? અરે આ શું બોલો છો તમે? એ હજી 6ઠા ધોરણમાં ભણે છે. એનો બાપ મને ભડાકે દેશે. એ હું સમજુ છું, પણ તારા દાદાજીને કોણ સમજાવે? એ તો બસ રટ લઈને બેઠા છે ગિરીશિયા કે મારે તો હિતેશના છોકરાઓને રમાડીને જવું છે. શું બોલો? હિતેશના છોકરા? આ શું માંડ્યું છે તમે લોકોએ? અરે હિતેશ હજી પોતે છોકરા જેવો છે. તમારે એના બાળ લગ્ન કરાવવા છે અને ઉપરથી એને બાળ બાપ બનાવવો છે. મરતા માણસની ઈચ્છા આગળ હું લાચાર છું ગિરીશ. અરે તને શું કહું, ગઈકાલે તો એને કંકોત્રી વાળાને ફોન કરી અને કંકોત્રીના નમૂના પણ જોવા માટે મંગાવ્યા. મને લાગે છે દાદાજી મને જેલમાં મોકલીને જ જમશે. એ સિરીસિયા તું અહીંયા બેઠો. સિરીસ ભાઈ, તે ભાસ્કર ભાઈ સાથે વાત કરી? દાદાજી, તમારી ગાય છું, ગાય. આ વાત બંધ કર. જોગીરિયા, તું ગાય બંધ કેમ કરી?
પણ એકવાર મારા હિતિયાને ઘોડે ચડાવી દે એટલે બસ. જુઓ બાપુજી, તમે સમજો, બાળ લગ્ન એ ગુનો કહેવાય. આ વાત છે ને અહીંયા તમે બંધ કરી દો તો સારું. જો તમારી એવી જ ઈચ્છા હોય ને તો હું બીજા લગ્ન કરી લઉં. નપાવટ એમ બોલ ને કે તારે બીજી વાર ઘોડે ચડવું એવું હશે ને તો હું ને તારો બાપો અમે બીજી વાર પુનઃ લગ્ન કરીશું. એટલે બાપુજી આપણા પુનઃ લગ્ન થશે. હે અંબા માં, હવે આ બંને ડોસલાઓ ઘોડે ચડવાના સપના જોવા લાગ્યા. ભલે જોતા હિતિયો તો બચ્યો.